प्रभु मैं तेरा तू मेरा। मैं श्रेया लिम्बानी भिवंडी से। आइए आज देखते हैं 8 मार्च वुमेन्स डे पर हुई प्रेरणा शिविर में एक्टिविटीज़। इस चैनल के माध्यम से हमसे जुड़े रहना, चैनल को लाइक शेयर सब्सक्राइब करना। मिलते हैं एक नए वीडियो में। जाने से पहले प्रभु मैं तेरा तू मेरा। जय श्री कृष्ण। हे मेरे सर्वेश्वर, हे मेरे परमेश्वर, मन में बसाऊं। अपने हृदय में अपने गुरु का ध्यान करो। भक्ति मैं तेरी करूं प्रभु, भक्ति मैं तेरी करूं प्रभु। गलत मत कदम उठाओ, सोच कर चलो। विचार कर चलो। राह की मुसीबतों को पार कर चलो, पार कर चलो। राह की मुसीबतों को पार कर चलो, पार कर चलो। राह की मुसीबतों को पार कर चलो, पार कर चलो। राह की मुसीबतों को पार कर चलो, पार कर चलो। राह की मुसीबतों
બહુ જ થેન્ક યુ કહેવા માંગુ છું, કેમ કે વુમન્સ ડે નું સેલિબ્રેશન જો ખરા રીતે થાય તો આજે જે થયું ને એ રીતે થવું જોઈએ. અને એ આપણને આપણે અહીંયા માણી. અને બધાથી વધારે જે મને ગમ્યું કે નાની છોકરીઓને જે મા પ્રત્યે જે આપણે જે રિસ્પેક્ટ અને જે આપણે ભૂલી ગયા, બહુ નાની વાત છે પણ એને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. તો એના માટે કરીને હું ખૂબ ખૂબ આભારી છું. અને આવા પ્રોગ્રામ્સ હજી કરો, છોકરાઓ માટે સ્પેશિયલી જે યુથ છે ને એના માટે કરીને હું રિક્વેસ્ટ કરીશ કે આવો વધારેમાં વધારે પ્રોગ્રામ થાય. થેન્ક યુ. મારું નામ મોનિકા જયવાણી, હું પવેથી આવી છું અને હજી ધક થાય છે, પણ અહીંયા આવીને બોલવાનો કોન્ફિડન્સ અહીંયાથી મળ્યો મને હમણાં, એટલે મેં હાથ ઉપર કર્યો. એના માટે થેન્ક યુ. અને હું એકદમ મતલબ બાળકો પાછળ, ઘર પાછળ એકદમ ઝીરો થઈ ગઈ હતી અને મને આ કિકની એકદમ જરૂર હતી. મને એવું સ્ટાર્ટ કર્યું છે તો મને બહુ જ આમ કોન્ફિડન્સ ને સારું ફીલ થાય છે. એના માટે થેન્ક યુ સો મચ. મનીષા ભરત પારસિયા વસઈથી. આજે યુનિવર્સ અને આ પ્રેરણા શિબિરનો આપણે ખૂબ 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 ધન્યવાદ કહીએ કે આજે અમે તો અડધી ઉંમરે આવી ગયા, પણ આજે જે આ દીકરીઓ આવી છે ને, આજે જે એ લોકોને શીખવા મળ્યું છે ને કે માની વેલ્યુ, અને આગળ એ બી ભવિષ્યમાં માં બનશે ને તો કેવું એના બચ્ચા સાથે રિએક્ટ કરવાનું, કેવું ઘરમાં રિએક્ટ કરવાનું, એ આજે શીખવા મળ્યું છે. અને પહેલા તો આપણે આજે બેને કીધું ને, તો મમ્મીને પ્લીઝ મને રિક્વેસ્ટ છે કે કોઈ બી દીકરી નાની હોય કે મોટી, મમ્મીને પ્લીઝ તમે કહેજો, કારણ કે આ રિસ્પેક્ટ છે ને એક મા માટે જ છે. એટલે પ્લીઝ બધાને રિક્વેસ્ટ, મારી દીકરી ક્યારે મને તમે જ કહે છે, તું ક્યારેય નથી કહેતી, તો બધાને પ્લીઝ એક માની રિક્વેસ્ટ છે કે તમે કહેજો. થેન્ક યુ. મારું નામ ભાવના અમિત વાસાણી છે. હું દરેક પ્રોગ્રામમાં પાર્ટ લઉં છું. અત્યાર સુધી મને એમ થાય છે કાંઈ મિસ ન થવું જોઈએ, પણ આજનો પ્રોગ્રામ મારી માટે જરા ભગવાને સ્પેશિયલ બનાવ્યો ને એવું મને લાગ્યું. બિકોઝ મને 3 દીકરી છે અને મારી નાની દીકરીને જો કાંઈ બી કહેવા જાઉં ને, ડિસ્ટન્સ બહુ છે, તો એને એમ લાગે કે મમ્મી મને ફોર્સફુલી કરે છે. તો આજે હું મારી ડોટરને લઈને આવી છું અને જે પાર્કીમાં કાન પીંધે ને એમાં મેં આજે કાન પીંધી દીધા છે. તો મારું કામ કરી દીધું, મને કરવું હતું. તો હું ખૂબ આભારી છું આ ગ્રુપનું, અને મને થેન્ક યુ કહું છું હૃદયથી. એના માટે જ હું આવી છું અહીંયા. થેન્ક યુ. હું દીપાલી યોગેશ સેંગાણી બદલાપુરથી છું. પહેલા તો મને મારી દીકરી છે 9 વર્ષની, મને છે ને આ બધા કિસ્સા સંભળાવે છે બેને કીધા, એ કિસ્સા સાંભળીને જ મને એમ થાય કે હું મારી દીકરીને કેવી રીતના આગળ સર્વાઈવ કરીશ એમ. કે અમારી સામે છે ને એક તળાવ છે, નાના નાના છોકરાઓ કપલ આવી રીતના બેસતા હોય, તો મને એટલો ડર લાગતો કે મારી છોકરી કેવી રીતના હું મારાથી અડગી કરીને કોણ એને સેફ રાખશે એમ. તો આવા પ્રોગ્રામ આપણા બચ્ચાઓ માટે અને અમારા માતાઓ માટે બી જરૂરી છે. બહુ બધું શીખવા મળ્યું. અને પર્વતમાં જોડે જે કરાવ્યું ને તમે અટેચમેન્ટ, સ્પીચલેસ, એમ બોલી જ ના શકાય ને એવો અનુભવ થયો. બહુ મજા આવી ગઈ. અને મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર. પ્લીઝ આવા પ્રોગ્રામ કરતા રહેજો, અમારે જવાની ખૂબ જરૂર છે. અને બેન તમે કીધું ને લક્ષ્મીબાઈમાંથી 3 જણ ઉભા રહો, તો 3 જણમાંથી આવે. મારામાં કોન્ફિડન્સ નથી કે અહીંયા આવીને હું બોલી શકું, પણ પરમાત્માએ સાંભળ્યું મારામાંથી કે તમે કીધું કે ચોથા બી આવો, એટલે ફટદેથી ને ઊભી રહી ગઈ. આજે ઈ આવ્યું મારામાં તમારા લીધે. થેન્ક યુ સો મચ. सबका भला करो भगवान, सब पर कृपा करो भगवान, सबका सब विधि हो कल्याण, सबका सब विधि हो कल्याण. ईश्वરના ચરણોમાં, મા ઉમિયાના ચરણોમાં વંદન કરીએ. ફરી એકવાર એમનો ધન્યવાદ કરીએ આટલું સુંદર મનુષ્ય જીવન દેવા માટે. આપણા માતા પિતાના ચરણોમાં વંદન કરીએ, હૃદયથી પ્રણામ કરીએ. બંને હથેળી ઘસો 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 ઘસો.
ચહેરા પર લગાવી આંખ ખોલી શકો છો.